નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડના હીટ ટ્રીટમેન્ટ અને તેના પ્રકારો વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો કે હીટ ટ્રીટમેન્ટ એટલે શું, સૌથી પહેલાં જોઈએ. હીટ ટ્રીટમેન્ટ એટલે શું અને હીટ ટ્રીટમેન્ટની જરૂરિયાત શા માટે છે? તો કે હીટ ટ્રીટમેન્ટ એવી વસ્તુ છે કે જેમાં સ્ટીલના પ્રકારો જે છે એ સ્ટીલને આપણે યોગ્ય પ્રોપર્ટીઝ મેળવવા માટે તેના ઉપર હીટ ટ્રીટમેન્ટ અને તેની ટાઈપ્સ દ્વારા અલગ અલગ પ્રોસેસ કરવામાં આવે છે, જેથી આપણને જોઈતી પ્રોપર્ટીઝ મળે છે. તેના માટે હીટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો આપણે હીટ ટ્રીટમેન્ટ વિશે વધારે માહિતી મેળવીએ. તો હીટ ટ્રીટમેન્ટની વ્યાખ્યા શું છે આપણે જોઈએ. તો કે ધ પ્રોસેસ ઓફ ચેન્જિંગ ધ સ્ટ્રક્ચર and thus changing the properties of steel by heating and cooling is called heat treatment of steel. એટલે કે આપણે સ્ટીલને ગરમી આપીને તેની પ્રોપર્ટીઝમાં ચેન્જ કરીએ છીએ, પછી તેને કુલિંગ પણ કરીએ છીએ, તો તેને હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો કે આપણું છે ટાઈપ્સ ઓફ સ્ટીલ. તો કે સ્ટીલના પ્રકાર કેટલા છે, તો આપણે હીટ ટ્રીટમેન્ટ કરતાં પહેલાં કેટલા પ્રકારના સ્ટીલ આવે છે તે જાણવું જરૂરી છે. તો આપણે ટાઈપ્સ ઓફ સ્ટીલ જોઈએ. એકોર્ડિંગ ટુ આયન કાર્બન ડાયાગ્રામ ધેર આર 3 ટાઈપ્સ ઓફ સ્ટીલ. એટલે કે આયન કાર્બન ડાયાગ્રામ પ્રમાણે સ્ટીલના 3 પ્રકાર છે. પહેલું છે હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ, જેમાં 0.02%થી 0.84% કાર્બન હોય છે. એટલે કે 0.02થી 0.84% કાર્બન હોય છે, જેને હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ કહેવામાં આવે છે. બીજું છે યુટેક્ટોઇડ સ્ટીલ, જેમાં 0.84% કાર્બન હોય છે. ત્રીજું છે હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ, જે 0.84%થી 1.7% કાર્બન કન્ટેન્ટ ધરાવે છે, જેને હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ કહીએ છીએ આપણે. હવે આપણે ક્રિટિકલ ટેમ્પરેચર વિશે સમજીએ. તો કે હીટ ટ્રીટમેન્ટ માટે ક્રિટિકલ ટેમ્પરેચર એક બહુ જ મહત્ત્વની વસ્તુ છે, જે બે પ્રકારના ટેમ્પરેચર હોય છે. પહેલું છે લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર, જેને આપણે વ્યાખ્યા દ્વારા સમજીએ. તો કે ટેમ્પરેચર એટ વિચ ધ ચેન્જ સ્ટ્રક્ચર ટુ ઓસ્ટેનાઇટ ફોર્મેશન સ્ટાર્ટ એટ 723 ડિગ્રી સેલ્સિયસ ઇઝ કોલ્ડ લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર. એટલે કે 723 ડિગ્રી સેલ્સિયસે સ્ટીલનું સ્ટ્રક્ચર ઓસ્ટેનાઇટ ફોર્મેશન માટે સ્ટાર્ટ થાય છે, તેને લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર કહેવામાં આવે છે. બીજું છે અપર ક્રિટિકલ ટેમ્પરેચર. તો અપર ક્રિટિકલ ટેમ્પરેચર પણ આપણે વ્યાખ્યા દ્વારા સમજીએ. કે ટેમ્પરેચર એટ વિચ ઓસ્ટેનાઇટ કમ્પ્લીટલી ફર્મ્ડ એટ 910 ડિગ્રી સેલ્સિયસ ઇઝ કોલ્ડ અપર ક્રિટિકલ ટેમ્પરેચર. એટલે કે 910 ડિગ્રી સેલ્સિયસે સ્ટીલનું ઓસ્ટેનાઇટ કમ્પ્લીટલી પૂરું થાય છે, તેને આપણે અપર ક્રિટિકલ ટેમ્પરેચર કહીએ છીએ. ધીસ વેરીઝ એકોર્ડિંગ ટુ કાર્બન કન્ટેન્ટ ઇન સ્ટીલ. એટલે કે અપર ક્રિટિકલ ટેમ્પરેચર છે એ કાર્બન કન્ટેન્ટ પ્રમાણે જુદું હોવાની શક્યતા છે. મિત્રો, હવે આપણે આયન કાર્બન ડાયાગ્રામ પ્રમાણે કયા ટેમ્પરેચરથી કયા ટેમ્પરેચર સુધી અને કેટલા કાર્બન કન્ટેન્ટ સુધી કયા આપણને મટીરિયલ્સ મળશે તે જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણને 0.0થી 0.02 કાર્બન કન્ટેન્ટ હશે અને 600થી 900 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે, ત્યારે આપણને ફેરાઇટ ધાતુ મળશે. પછી 0.02થી 0.8% સુધી આપણને ફેરાઇટ પ્લસ પિયરલાઇટ મળશે. જ્યારે 0.0થી 0.8 કાર્બન કન્ટેન્ટ હશે અને ટેમ્પરેચર છે 723 ડિગ્રીથી 910 ડિગ્રી સેલ્સિયસ હશે, ત્યારે આપણને ફેરાઇટ પ્લસ ઓસ્ટેનાઇટ મળશે. 0.8થી 2.0 સુધી કાર્બન કન્ટેન્ટ હશે અને ટેમ્પરેચર આપણું 0થી 723 ડિગ્રી સુધી હશે, ત્યારે આપણને સિમેન્ટાઇટ પ્લસ પિયરલાઇટ મળશે. જ્યારે આપણું કાર્બન કન્ટેન્ટ 0.8થી 2.0 હશે અને આપણું ટેમ્પરેચર 700થી લઈને 973 સુધી હશે, ત્યાં સુધી આપણને ઓસ્ટેનાઇટ પ્લસ સિમેન્ટાઇટ મળશે. અને જ્યારે આપણું કાર્બન કન્ટેન્ટ 0થી 2 હોય અને ટેમ્પરેચર છે જે 900થી પ્લસ હશે, ત્યારે આપણને ઓસ્ટેનાઇટ મળશે. હવે ટાઈપ્સ ઓફ હીટ ટ્રીટમેન્ટ, એટલે કે હીટ ટ્રીટમેન્ટના કેટલા પ્રકારો છે તે જોઈએ આપણે. સૌથી પહેલાં આવશે હાર્ડનિંગ, ટેમ્પરિંગ, એનેલિંગ,
અને નોર્મલાઇઝિંગ. તો હીટ ટ્રીટમેન્ટના 4 પ્રકાર છે જે આપણે જોયા. પહેલું હાર્ડનિંગ, બીજું ટેમ્પરિંગ, ત્રીજું એનેલિંગ, ચોથું નોર્મલાઇઝિંગ. હવે આપણે દરેક હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે તેના વિશે પ્રાથમિક માહિતી મેળવીએ. તો કે હાર્ડનિંગ એ શું છે? Hardening is a heat treatment process in which steel is heated to 30 to 50 degree Celsius above the critical range. એટલે કે હાર્ડનિંગ પ્રોસેસની અંદર જે સ્ટીલ છે તેની ક્રિટિકલ રેન્જથી તેને 30થી 50 ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ કરવામાં આવે છે. બીજું છે સોકિંગ ટાઈમ ઇઝ એલાઉડ ધ સ્ટીલ ટુ ઓબ્ટેન એ યુનિફોર્મ ટેમ્પરેચર થ્રુ આઉટ ક્રોસ સેક્શન. એટલે કે સોકિંગ ટાઈમ જે છે એ તેના ક્રોસ સેક્શન અનુરૂપ ટેમ્પરેચર આપવામાં આવે છે. ધેન સ્ટીલ ઇઝ રેપિડલી કુલ્ડ થ્રુ એ કુલિંગ મીડિયમ. તેના પછી સ્ટીલને ઝડપથી ગરમ કરવામાં આવે છે અને કુલિંગ મીડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે હાર્ડનિંગનો હેતુ અને ઉપયોગ શું છે? હાર્ડનિંગ શા માટે કરવું જરૂરી છે? તો પહેલું છે ટુ ઇન્ક્રીઝ ધ હાર્ડનેસ, એટલે કે સ્ટીલની હાર્ડનેસ વધારવા માટે. બીજું છે ટુ ઇન્ક્રીઝ ધ વિયર રેઝિસ્ટન્સ, એટલે કે વિયર રેઝિસ્ટન્સ ઘસારા પ્રતિરોધક બનાવવા માટે, સ્ટીલને ઘસારા પ્રતિરોધક બનાવવા માટે હાર્ડનિંગ કરવામાં આવે છે. હાર્ડનિંગની અંદર આવે છે હીટિંગ ટેમ્પરેચર. તો કે હાર્ડનિંગ કરતી વખતે આપણે કેટલું હીટિંગ ટેમ્પરેચર રાખવું જોઈએ? તો હાઇપોઇટેક્ટેડ સ્ટીલ હોય તો અપર ક્રિટિકલ લિમિટથી 30થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવાનું હોય છે. યુટેક્ટેડ સ્ટીલ હોય તો ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ. હાઇપર યુટેક્ટેડ સ્ટીલ હોય તો લોઅર ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. હાર્ડનિંગ પ્રોસેસમાં હીટિંગ આપ્યા પછી તેને હોલ્ડિંગ ટાઈમ આપવામાં આવે છે. તો હોલ્ડિંગ ટાઈમ શું છે આપણે જોઈએ. તો કે 1 મિનિટ પર mm ઓફ મેક્સિમમ થિકનેસ ઓફ ક્રોસ સેક્શન. એટલે કે જે આપણું સ્ટીલ છે અથવા તો આપણું જે જોબ છે એની મેક્સિમમ થિકનેસનો જે ક્રોસ સેક્શન છે એટલે કે 1 mm હોય તો 1 મિનિટ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે અ વર્ક પીસ ઓફ 12 mm મેક્સિમમ થિકનેસ રિક્વાયર્સ 12 મિનિટ્સ ઓફ સોકિંગ ઓર હોલ્ડિંગ ટાઈમ. એટલે કે જો આપણા વર્કપીસ જે છે એની મેક્સિમમ થિકનેસ 12 mm હોય તો આપણે 12 મિનિટ માટે એને સોકિંગ અથવા તો હોલ્ડિંગ ટાઈમ આપવામાં આવે છે. હોલ્ડિંગ ટાઈમ પત્યા પછી આપણે કુલિંગ રેટ, એટલે કે હાર્ડનિંગ કર્યા પછી સ્ટીલને કુલિંગ કરવામાં આવે છે. તો ફાસ્ટર કુલિંગ છે, એટલે કે એને આપણે ઝડપથી ઠંડુ કરવામાં આવે છે હાર્ડનિંગ પ્રોસેસની અંદર. તો કેટલી ઝડપથી કરવામાં આવે છે અને કુલિંગ મીડિયમ તરીકે આપણે શું વાપરીએ છીએ? તો કે વોટર વાપરીએ છીએ, એટલે કે આપણે ફટાફટ કુલિંગ કરી શકીએ. પછી ઓઇલ, પછી કોસ્ટિક સોલ્યુશન અને બ્રાઇન. તો કુલિંગ મીડિયમ તરીકે આપણે 4 વસ્તુઓ વાપરીએ છીએ: વોટર, ઓઇલ, કોસ્ટિક સોલ્યુશન અને બ્રાઇન. તો મિત્રો આપણે આ હાર્ડનિંગ પ્રોસેસ વિશે સમજ્યા. હવે આપણે બીજી પ્રોસેસ જે છે ટેમ્પરિંગ, હીટ ટ્રીટમેન્ટ માટેની બીજી પ્રોસેસ છે ટેમ્પરિંગ, તે જોઈએ. તો ટેમ્પરિંગ એટલે શું? કે ટેમ્પરિંગ ઇઝ એ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કન્સિસ્ટિંગ ઓફ રીહીટિંગ ધ હાર્ડન સ્ટીલ ટુ એ ટેમ્પરેચર બિલો 400 ડિગ્રી સેલ્સિયસ ફોલોડ બાય કુલિંગ. તો કે ટેમ્પરિંગ છે એ હાર્ડનિંગ થયા પછી કરવામાં આવે છે. તો સ્ટીલનું હાર્ડનિંગ થયા પછી આપણે તેને 400 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગરમ કરવામાં આવે છે અને પછી તેને કુલિંગ આપવામાં આવે છે. હવે આપણે ટેમ્પરિંગનો હેતુ અને ઉપયોગ શું છે તે જોઈએ. તો કે પહેલું છે ટુ રિડ્યુસ હાર્ડનેસ, એટલે કે હાર્ડનેસને ઘટાડવા માટે ટેમ્પરિંગ કરવામાં આવે છે. બીજું છે ટુ રિલીવ ઇન્ટરનલ સ્ટ્રેસીસ, એટલે કે ઇન્ટરનલ સ્ટ્રેસીસને દૂર કરવા માટે. ત્રીજું ટુ ઇમ્પ્રૂવ ટફનેસ એન્ડ ડક્ટિલિટી, તો કે ટફનેસ અને ડક્ટિલિટીમાં વધારો કરવા માટે. હવે આપણે ટેમ્પરિંગના હીટિંગ ટેમ્પરેચર અલગ અલગ સ્ટીલ પ્રમાણે જોઈએ. તો હાઇપોઇટેક્ટેડ સ્ટીલ હોય તો અપર ક્રિટિકલ લિમિટથી 30થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. યુટેક્ટેડ સ્ટીલ હોય તો ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. હાઇપર યુટેક્ટેડ સ્ટીલ હોય તો લોઅર ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. હીટિંગ થયા પછી આપણે તેને હોલ્ડિંગ ટાઈમ આપીશું. તો હોલ્ડિંગ ટાઈમ માટે ટેમ્પરિંગ અલગ અલગ ટાઈમ આપવામાં આવે છે. હોલ્ડિંગ ટાઈમ માટે જો લો ટેમ્પરેચર ટેમ્પરિંગ કરેલું હોય આપણે તો
ડિપેન્ડ્સ ઓન માર્ટેનસાઇટ કન્ટેન્ટ, એટલે કે માર્ટેનસાઇટના કન્ટેન્ટ જે સ્ટીલમાં રહેલા છે તેના ઉપર આધાર રાખે છે કે આપણે કેટલો હોલ્ડિંગ ટાઈમ આપવો. તો હોલ્ડિંગ શુડ બી ડન અન્ટિલ ધ કાર્બન કન્ટેન્ટ ઇન માર્ટેનસાઇટ રિડ્યુસીસ ટુ 0.3%, એટલે કે આપણે સ્ટીલની અંદર રહેલા માર્ટેનસાઇટ જે છે એ 0.3% સુધી ડાઉન થાય ત્યાં સુધી આપણે તેને હોલ્ડિંગ ટાઈમ આપવામાં આવે છે. આ થઈ લો ટેમ્પરેચર ટેમ્પરિંગની વાત. હવે જોઈએ મીડિયમ ટેમ્પરેચર ટેમ્પરિંગ. તો એની અંદર ડિપેન્ડ્સ ઓન રિટેન ઓસ્ટેનાઇટ, એટલે કે રિટેન ઓસ્ટેનાઇટ જે સ્ટીલની અંદર રહેલું છે તેના ઉપર આધાર રાખવાનો હોય છે આપણે. ધ હોલ્ડિંગ શુડ બી ડન અન્ટિલ ઓલ ધ RA કન્વર્ટ્સ ટુ બાયનાઇટ. RA મીન્સ રિટેન ઓસ્ટેનાઇટ, એટલે કે આનો જે હોલ્ડિંગ ટાઈમ છે એ ટોટલી જે રિટેન ઓસ્ટેનાઇટ છે એ બાયનાઇટમાં રૂપાંતરિત ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હોલ્ડિંગ ટાઈમ આપવાનો રહે છે. હવે હાઈ ટેમ્પરેચર ટેમ્પરિંગ વિશે જોઈએ. તો કે હોલ્ડિંગ ટાઈમ ડિપેન્ડ્સ ઓન માર્ટેનસાઇટ કન્ટેન્ટ. જેમ આપણે લો ટેમ્પરેચર ટેમ્પરિંગમાં જોયું એવી જ રીતે આમાં પણ માર્ટેનસાઇટ કન્ટેન્ટ ઉપર જ આપણે હોલ્ડિંગ ટાઈમનો આધાર રાખવાનો હોય છે. ધ હોલ્ડિંગ શુડ બી ડન અન્ટિલ ઓલ માર્ટેનસાઇટ કન્વર્ટ્સ ટુ ફેરાઇટ બાય લૂઝિંગ કાર્બન, એટલે કે સ્ટીલની અંદર રહેલા બધા જ માર્ટેનસાઇટ જ્યારે ફેરાઇટની અંદર કાર્બન છોડીને બને છે ત્યાં સુધી આપણે આમાં હોલ્ડિંગ ટાઈમ આપવાનો હોય છે. હોલ્ડિંગ ટાઈમ પછી આવશે કુલિંગ રેટ, એટલે કે આપણે એને કુલિંગ કેટલી ઝડપે કરીશું. તો કે સ્લોઅર ધેન હાર્ડનિંગ, એટલે કે આપણે હાર્ડનિંગમાં જે કુલિંગ કરીએ છીએ તેના કરતાં પણ ધીમું કુલિંગ કરવામાં આવે છે. કુલિંગ રેટ પછી છે કુલિંગ મીડિયમ, એટલે કે આપણે કુલિંગ મીડિયમ તરીકે શું વાપરીએ છીએ. તો કે કુલિંગ ઇન એર, એટલે કે આને ખુલ્લી હવામાં કુલિંગ કરવામાં આવે છે. તો મિત્રો આ થયું ટેમ્પરિંગ. હવે જોઈએ નેક્સ્ટ પ્રોસેસ એનેલિંગ. તો કે એનેલિંગ શું છે? ધ એનેલિંગ પ્રોસેસ ઇઝ કેરીડ આઉટ બાય હીટિંગ ધ સ્ટીલ એબોવ ક્રિટિકલ રેન્જ, એટલે કે એનેલિંગ પ્રોસેસ એ એવી છે જેને ક્રિટિકલ રેન્જથી ઉપર કરવામાં આવે છે. સ્ટીલનું જે ક્રિટિકલ ટેમ્પરેચર છે એનાથી ઉપર કરવામાં આવે છે. શોકિંગ ઇટ ફોર સફિશિયન્ટ ટાઈમ ટુ એલાવ ધ નેસેસરી ચેન્જીસ. શોકિંગ ટાઈમ જે છે એ આપણે જે જોઈતા ચેન્જીસ જોઈએ છે ત્યાં સુધી આપવામાં આવે છે. કુલિંગ વેરી સ્લોલી વિધિન ધ ફર્નેસ. કુલિંગ જે છે એ એકદમ સ્લોલી છે અને તે ફર્નેસની અંદર અથવા ચેમ્બરની અંદર કરવામાં આવે છે. હવે એનેલિંગનો હેતુ શું અને ઉપયોગ શું છે? હેતુ અથવા ઉપયોગ શું છે તે જોઈએ આપણે. તો કે રિફાઇન્ડ ગ્રેઇન્સ, તો કે જે સ્ટીલ હોય છે એની અંદર ગ્રેઇન્સ હોય છે, એટલે કે અંદર જુદા જુદા કણો હોય છે તેને રિફાઇન કરવા માટે. બીજું છે રિમૂવ સ્ટ્રેસીસ, તો કે જે સ્ટ્રેસ છે સ્ટીલની અંદર રહેલા આંતરિક સ્ટ્રેસીસ જે છે તેને દૂર કરવા માટે. ત્રીજું ઇમ્પ્રૂવ મશીનેબિલિટી, તો કે જે આપણે મશીનિંગ કરીશું સ્ટીલને હીટ ટ્રીટમેન્ટ પછી મશીનિંગ કરશું તો મશીનેબિલિટીમાં આપણને વધારે સારું જોવા મળશે. ઇમ્પ્રૂવ ડક્ટિલિટી, એટલે કે ડક્ટિલિટીમાં વધારો કરવા માટે. ઓબ્જેક્ટિવ પછી આપણે જોઈશું હીટિંગ ટેમ્પરેચર, જે આપણે આગળની બે પ્રોસેસમાં જોયું એ જ પ્રમાણે. નોર્મલી હીટિંગ ટેમ્પરેચર ફોર એનેલિંગ ઇઝ અંડર. સૌથી પહેલું છે હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ. તો અપર ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 40 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરવામાં આવે છે. યુટેક્ટોઇડ સ્ટીલ હોય તો ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 40 ડિગ્રી સેલ્સિયસ પ્લસ કરવામાં આવે છે. હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ હોય તો લોઅર ક્રિટિકલ ટેમ્પરેચરથી 30થી 40 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરવામાં આવે છે. હીટિંગ ટેમ્પરેચર પછી આવશે હોલ્ડિંગ ઓર શોકિંગ ટાઈમ. હોલ્ડિંગ અથવા શોકિંગ ટાઈમ 1 મિનિટ પર mm ઓફ મેક્સિમમ થિકનેસ ઓફ ક્રોસ સેક્શન. જે રીતે હાર્ડનિંગમાં જોયું એ જ રીતે આમાં પણ કે એક ફોર એક્ઝામ્પલ એ વર્ક પીસ ઓફ 12 mm મેક્સિમમ થિકનેસ રિક્વાયર્સ 12 મિનિટ્સ ઓફ શોકિંગ ઓર હોલ્ડિંગ પીરિયડ. એટલે કે જો આપણો વર્ક પીસ જે છે એ 12 mmની થિકનેસ ધરાવતો હોય તો આપણે તેને 12 મિનિટ સુધી શોકિંગ ટાઈમ અથવા તો હોલ્ડિંગ ટાઈમ આપવામાં આવે છે. હોલ્ડિંગ થઈ ગયા પછી આપણે કુલિંગ રેટ, તો કે વેરી સ્લો, તો કે હાર્ડનિંગ કરતાં પણ સ્લો હોય છે. કુલિંગ મીડિયમ તરીકે શું વાપરવાનું છે? તો કુલિંગ ઇન ફર્નેસ ઓર ઇન ઇન્સ્યુલેટેડ ચેમ્બર, એટલે કે હીટિંગ થઈ ગયા પછી એનેલિંગ પ્રોસેસ થઈ ગયા પછી આપણે શોકિંગ ટાઈમ આપ્યો. શોકિંગ ટાઈમ આપ્યા પછી એને ફર્નેસની અંદર જ ઠંડુ થવા દેવામાં આવે છે. તો આ થયું એનેલિંગ.
હવે જોઈએ નોર્મલાઇઝિંગ. તો કે નોર્મલાઇઝિંગ શું છે? ધ પ્રોસેસ ઓફ રિમૂવિંગ ધ ઇન્ટરનલ ડિફેક્ટ્સ ઓર ટુ રિફાઇન ધ સ્ટ્રક્ચર ઓફ સ્ટીલ કમ્પોનન્ટ્સ ઇઝ કોલ્ડ નોર્મલાઇઝિંગ. તે પ્રોસેસ છે કે જે સ્ટીલની અંદર રહેલા ઇન્ટરનલ ડિફેક્ટ્સ અને ઇન્ટરનલ ડિફેક્ટ્સને દૂર કરવા માટે અને સ્ટ્રક્ચર જે છે એને ફરીથી રિફાઇન કરવા માટે નોર્મલાઇઝિંગનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટિવ એન્ડ પર્પઝિસ એટલે કે હેતુ અને ઉપયોગ. સોફ્ટનિંગ ધ સ્ટીલ, તો કે સ્ટીલને સોફ્ટ કરવા માટે નોર્મલાઇઝિંગનો ઉપયોગ થાય છે. બીજું રિલીવિંગ ઇન્ટરનલ સ્ટ્રેસીસ એટલે કે અંદર ધાતુની અંદર રહેલા સ્ટ્રેસીસને દૂર કરવા માટે. ત્રીજું છે રિફાઇનિંગ ગ્રેઇન સ્ટ્રક્ચર એટલે કે સ્ટીલની અંદર રહેલા જે કણો છે તેનું સ્ટ્રક્ચર વ્યવસ્થિત કરવા માટે. પછી ચોથું છે પ્રોડ્યુસ એ હાર્ડર એન્ડ સ્ટ્રોંગર સ્ટીલ ધેન ફૂલ એનેલિંગ એટલે કે એનેલિંગ કરતાં હાર્ડર અને સ્ટ્રોંગર સ્ટીલ ઉત્પાદન કરવા માટે નોર્મલાઇઝિંગનો ઉપયોગ થાય છે. ઓબ્જેક્ટિવ પછી હીટિંગ ટેમ્પરેચર. અગાઉની 3 પ્રોસેસમાં આપણે જોયું એ જ રીતે સૌથી પહેલું હાઇપોઇટેક્ટોઇડ સ્ટીલ, તો જે અપર ક્રિટિકલ ટેમ્પરેચરથી 40થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. બીજું છે યુટેક્ટોઇડ સ્ટીલ, જે ક્રિટિકલ ટેમ્પરેચરથી 40થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. અને જો હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ હોય તો લોઅર ક્રિટિકલ ટેમ્પરેચરથી 40થી 50 ડિગ્રી સેલ્સિયસ પ્લસ રાખવામાં આવે છે. હીટિંગ થયા પછી આવશે હોલ્ડિંગ ટાઈમ. તો કે હોલ્ડિંગ ટાઈમ એબાઉટ 15 મિનિટ્સ એટલે કે 15 મિનિટ સુધીનો રાખવામાં આવે છે. હોલ્ડિંગ ટાઈમ થઈ ગયા પછી કુલિંગ રેટ. તો નોર્મલ હોય છે કુલિંગ રેટ, જે કલાકના 50થી 100 ડિગ્રી સેલ્સિયસ ડાઉન થતું હોય છે. કુલિંગ મીડિયમ, તો કે નોર્મલાઇઝિંગમાં કુલિંગ મીડિયમ તરીકે શું વાપરીશું? તો કુલિંગ ઇન એર એટલે કે એને પણ ખુલ્લી હવામાં જ ઠંડુ થવા દેવામાં આવશે. તો મિત્રો આપણે આ 4 પ્રોસેસ વિશે સમજ્યા. હવે આપણે એનેલિંગ અને નોર્મલાઇઝિંગની કમ્પેરિઝન કરીએ એટલે કે બંનેનો સરખામણી કરીએ. તો પહેલું છે કમ્પેરિઝન પેરામીટર, તો કે મેઇન ઓબ્જેક્ટિવ. એનેલિંગ અને નોર્મલાઇઝિંગનો મેઇન ઓબ્જેક્ટિવ એટલે કે મેઇન હેતુ શું છે? તો કે એનેલિંગનો મેઇન હેતુ છે સોફ્ટનિંગ ધ સ્ટીલ્સ બાય રિફાઇનિંગ ધ ગ્રેઇન સ્ટ્રક્ચર એટલે કે જે સ્ટીલ છે તેને ગરમ કરીને સોફ્ટ કરવામાં આવે છે અને ગ્રેઇન સ્ટ્રક્ચરને રિફાઇન કરવામાં આવે છે. જ્યારે નોર્મલિંગનો મેઇન હેતુ છે સોફ્ટનિંગ સ્ટીલ બાય રિડ્યુસિંગ સિમેન્ટાઇટ નેટવર્ક એટ ગ્રેઇન બાઉન્ડ્રીઝ એટલે કે સ્ટીલને સોફ્ટ કરવા માટે એની જે સિમેન્ટાઇટનું નેટવર્ક છે ગ્રેઇન બાઉન્ડ્રીઝ પરતું એને દૂર કરીને સોફ્ટ કરવામાં આવે છે, જે મેઇન હેતુ નોર્મલાઇઝિંગનો છે. મેઇન ઓબ્જેક્ટિવ પછી બીજું આપણું કમ્પેરિઝન પેરામીટર છે હીટિંગ ટેમ્પરેચર. તો એનેલિંગની અંદર જે ક્રિટિકલ ટેમ્પરેચર છે તેનાથી 30થી 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરવામાં આવે છે, જ્યારે નોર્મલાઇઝિંગ છે એમાં 40થી 50 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરવામાં આવે છે. ત્રીજું આપણું કમ્પેરિઝન પેરામીટર છે હોલ્ડિંગ ટાઈમ. તો એનેલિંગની અંદર 1 મિનિટ પર mm ઓફ થિકનેસ ઓફ ક્રોસ સેક્શન એટલે કે 1 mm હોય તો આપણે 1 મિનિટ આપીએ છીએ, જે અગાઉ જોયું. તે જ રીતે નોર્મલાઇઝિંગનું હોલ્ડિંગ ટાઈમ છે અબાઉટ 15 મિનિટ્સ. ચોથા નંબરનું આપણું કમ્પેરિઝન પેરામીટર છે કુલિંગ રેટ. તો એનેલિંગની અંદર કુલિંગ રેટ વેરી સ્લો એટલે કે 25થી 30 ડિગ્રી સેલ્સિયસ પર અવર હોય છે એટલે કે કલાકના 25થી 30 ડિગ્રી સેલ્સિયસ કુલિંગ થાય છે. નોર્મલાઇઝિંગમાં કુલિંગ રેટ હોય છે નોર્મલ કુલિંગ રેટ એટલે કે એને નોર્મલી કુદરતી રીતે ઠંડુ થવા દેવામાં આવે છે. પાંચમું કુલિંગ મીડિયમ છે કુલિંગ ઇન ફર્નેસ એટલે કે એનેલિંગની અંદર કુલિંગ ફર્નેસની અંદર કરવામાં આવે છે, જ્યારે નોર્મલાઇઝિંગમાં એને ખુલ્લી હવામાં કુલિંગ કરવામાં આવે છે. છઠ્ઠું કમ્પેરિઝન પેરામીટર છે આપણું મશીનિંગ ફિનિશ. તો કે એનેલિંગની અંદર આપણને નોર્મલ મશીનિંગ ફિનિશ મળે છે, જ્યારે નોર્મલાઇઝિંગમાં એનેલિંગ કરતાં આપણને વધારે સારું ફિનિશિંગ મળે છે. સાતમું આપણું કમ્પેરિઝન પેરામીટર છે મિકેનિકલ પ્રોપર્ટીઝ. તો એનેલિંગમાં આપણને બેટર ડક્ટિલિટી અને મશીનેબિલિટી મળે છે, જ્યારે નોર્મલાઇઝિંગમાં આપણને હાઈ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ મળે છે. સ્ટીલની હાઈ ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ એટલે કે તેના ઉપર જોરથી ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ આપવામાં આવે તો પણ તેમાં કોઈ ફેરફાર થતો નથી.
8મું કમ્પેરિઝન પેરામીટર છે એપ્લિકેશન, એટલે કે એનેલિંગ અને નોર્મલાઇઝિંગનો ઉપયોગ ક્યાં થશે? તો મેઇનલી યુઝડ ટુ રિસ્ટોર ડક્ટિલિટી ઓફ કોલ્ડ વર્ક સ્ટીલ, એટલે કે એનેલિંગનો ઉપયોગ જ્યારે કોલ્ડ વર્ક થયેલું હોય એની ડક્ટિલિટીને રિસ્ટોર કરવા માટે થશે. બીજું છે નોર્મલાઇઝિંગની એપ્લિકેશન, તો કે મેઇનલી યુઝડ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇન પ્રોપર્ટીઝ ઓફ સ્ટીલ, એટલે કે નોર્મલાઇઝિંગ દ્વારા આપણે સ્ટીલની પ્રોપર્ટીઝમાં વધારો કરી શકીએ છીએ. મિત્રો, આપણે અત્યાર સુધીમાં 4 હીટ ટ્રીટમેન્ટની પ્રોસેસ જોઈ, પછી એનેલિંગ અને નોર્મલાઇઝિંગનું કમ્પેરિઝન કરી. હવે આપણે આ લેસન દ્વારા શું સમજ્યા તે થોડું ટૂંકાણમાં સમજી લઈએ. તો કે હીટ ટ્રીટમેન્ટ એટલે શું એ આપણે સમજીએ આ લેસન દ્વારા. હીટ ટ્રીટમેન્ટના પ્રકાર કેટલા છે? તો કે હીટ ટ્રીટમેન્ટના 4 પ્રકાર છે: હાર્ડનિંગ, એનેલિંગ, નોર્મલાઇઝિંગ અને ટેમ્પરિંગ. એ શીખ્યા આપણે. બીજું, ટેમ્પરેચર કેટલા ટાઈપના છે તો એ પણ શીખ્યા આપણે, કે લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર અને અપર ક્રિટિકલ ટેમ્પરેચર. મિત્રો, આ લેસન દ્વારા આપણે હીટ ટ્રીટમેન્ટના પ્રકારો વિશે શીખ્યા. આભાર.